મોહરમના તહેવારને ધ્યાનમાં રાખીને તિલકવાડા પોલીસ મથકે પોલીસ ઇન્સ્પેક્ટર એપી સોલંકીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આગામી તારીખ 25 અને 26 જૂન 2026ના રોજ મુસ્લિમ બિરાદરોના પવિત્ર એવા મોહરમના તહેવારની ઉજવણી કરવામાં આવશે। આ તહેવારની નર્મદા જિલ્લામાં અને તિલકવાડા તાલુકામાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા દબદબાભેર ઉજવણી કરવામાં આવતી હોય છે। આ તહેવારને હવે ગણતરીના સમય બાકી રહ્યા છે, ત્યારે આ તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને વિસ્તારમાં શાંતિ અને સલામતી સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા ઉદ્દેશ્ય સાથે તિલકવાડા પોલીસ મથકે પોલીસ ઇન્સ્પેક્ટર એપી સોલંકીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આ બેઠક દરમિયાન આગેવાનો સાથે સીધો સંવાદ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર એપી સોલંકીએ જણાવ્યું કે આગામી સમયમાં મુસ્લિમ બિરાદરોના પવિત્ર એવા મોહરમના તહેવારની ઉજવણી કરવામાં આવશે, પરંતુ આવા તહેવારોના સમયમાં કેટલાક અસામાજિક તત્વો શાંતિ બગાડવા માટે પ્રયાસ કરતા હોય છે। કેટલાક લોકો સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ કરતા હોય છે। આજના યુવાનોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ કરીને બીજાના ધર્મની લાગણી દુભાય તેવું કૃત્ય કરવું નહીં। જો કોઈ આવું કૃત્ય કરતા માલમ પડશે તો તેના વિરુદ્ધ સખત પગલાં લેવામાં આવશે, એટલે દરેક વ્યક્તિએ ખાસ ધ્યાન રાખવું। વધુમાં તેમણે જણાવ્યું કે ખોટી અફવાઓથી દૂર રહેવું, કોઈપણ વ્યક્તિએ ખોટી અફવાઓ પર ધ્યાન આપવું નહીં અને કોમી એકતા અને ભાઈચારા સાથે મોહરમના તહેવારની ઉજવણી કરવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર એપી સોલંકીએ બેઠકમાં ઉપસ્થિત સૌને અપીલ કરી।